પ્રજા માટે હંમેશા સવાલો ઉઠાવનાર વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને હવે વિમલ ચુડાસમા એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે થોડા સમય પહેલાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે આ વિસ્તારની અંદરથી ભારે વાહનોને ન નીકળવા દેવા જોઈએ અને સાથે એ જ વિસ્તારની અંદર ભારે વાહનો અને ઓવરલોડિંગ ભરેલી ગાડીઓ ત્યાંથી નીકળતા વિમલ ચુડાસમાએ એ પકડી પાડી। આ સાથે જ વિમલ ચુડાસમાએ ગીર સોમનાથની અંદર ખનીજ ચોરી અને સાથે જે ગીર સોમનાથની અંદર ડેવલપિંગ થઈ રહ્યું છે આ તમામ વિસ્તારોની અંદર જે મટીરિયલ વાપરવામાં આવેલું છે તે મટીરિયલની અંદર ભ્રષ્ટાચાર થતું હોય તે પ્રકારની વાતો સાથે પ્રજાની સાથે વિમલ ચુડાસમાએ જનતા રેડ કરી છે। આમ તો વિમલ ચુડાસમા એ લોકોની વચ્ચે રહેનારા નેતા છે। ગીર સોમનાથની અંદર અવારનવાર તે આ પ્રકારે જનતા રેડ કરતા હોય છે અને હંમેશા એ ગીર સોમનાથની અંદર એક તરફ જિલ્લાના કલેક્ટર અને એક તરફ જિલ્લાના ધારાસભ્ય બંને આમને સામને જોવા મળતા હોય છે। બંને તરફ એ પ્રજાના પ્રશ્નોને પહેલાં પ્રાધાન્ય આપતા એ જોવા મળે છે। એક તરફ કલેક્ટરે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે લોકોની વચ્ચે રહેતા હોય છે, સામે બીજી પક્ષે પ્રજાની વચ્ચે રહેનાર એ વિમલ ચુડાસમા પણ લોકોના પ્રશ્નો સાંભળવા માટે રહેતા હોય છે। હવે બંને એકબીજાની સામસામે છે તે દરમિયાન વિમલ ચુડાસમાએ આજે જનતા રેડ કરી અને જનતા રેડની અંદર શું ઘટનાઓ બની જુઓ એ પણ તમે। વિમલ બોલું છું, હું અહીં સ્થળે આવ્યો છું। કાલ તમને વાત કરી પણ કોઈ ચેકિંગમાં ન આવ્યું, અહીં ટ્રકે પેટ્રો છે ને અને અહીંયા જે સ્ટોક યાર્ડ તમે મંજૂર કર્યો છે ને લોકો ખૂબ ચિંતા વ્યક્ત કરે છે। લોકો સાથે હું કરું બીજું ફોનમાં વાત કરે લઈને ફોન કરું કે શું કરું? આ તો તમારા અધિકારીને કોને ખબર છે કે ક્યાં છે? તમે એને પૂછો છો, તમે કે મારો અધિકારી 24 કલાક આવ્યા છે। હા ભાઈ એ પાછળ રહી છે, તમે એને ખોટો સાબિત કરો છો। એ અહીંયા નથી, તમારે અહીં તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? વાત સાંભળો ભાઈ, તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? ખોટા નહીં ચડતા, તમારા અધિકારી છે ને એ ખોટું કરે છે, તમે એને હારે ફસાઈ જશો ખોટી રીતે। સ્ટીલ જે આપણે યુઝ કરતો હોય સાહેબ તો બધું ક્યાં દેખ આ જો પૂછે છે, આ ભાઈ આને પૂછે છે કે સ્ટીલ ક્યાં છે? આ ભાઈને પૂછે છે, આ અધિકારીઓ 24 કલાક મેરીટાઈમ બોર્ડ એને ખબર નથી કે સ્ટીલ ક્યાં છે? અને બોક્સ અહીં બનતા હોય, કોન્ક્રીટનું કામ અહીં થતું હોય, સ્ટીલ નહીં હોય? અરે હું આવી મારી હું તમને હું ફોટા બતાડી, તમે ચિંતા કરોમાં હું આવીને બીજી વાર મારા માણસો જોઈ ગયા છે। અહીંયા આ બ્લોક છે ને અહીંયા બને છે, ટેટ્રાપોલ ઓલી બાજુ બને છે અને લોખંડ તમે એમ કહો કે 1 કિલોમીટર દૂર થોડુંક હોય અને તમને ખબર નથી કે લોખંડ ક્યાં છે। તમે એમ કે મારા એન્જિનિયર આને પૂછે, તમે આને પૂછો છો, બે કોન્ટ્રાક્ટરના માણસ છે। કિધર से हो from where are you? You are from Chennai. What post you are? You are in maritime board? No, I am PMC. પ્રોજેક્ટ You are from PMC. You are third party. Let me talk. You are from IIT Madras. Okay. IIT Madras design and PMC. Taking care. Okay. आप मेरीटाइम बोर्ड में you are not in maritime board. Regular under maritime. ये मेरीटाइम बोर्ड में નથી, આ પ્રોજેક્ટ વાળા છે। कंसल्टेंट हो मेरे को मत सिखाओ। कंसल्टेंट कंसल्टेंट का काम क्या होता है? मेरीटाइम अरे કન્સલ્ટન્ટનું શું કામ છે, થર્ડ પાર્ટીનું શું કામ છે અને મેરીટાઈમ બોર્ડનું શું કામ છે મને ખબર પડે છે। મને સમજાવો, મને ખબર છે કન્સલ્ટન્ટ શું કહેવાય છે, એની જેટલી ફરજ છે તમારી ફરજ છે। એટલે જે કંઈ હોય તમે આ લીગલી આની ઉપર પ્રોસિજર કરો અને આ જે છે એ બધું ટેસ્ટિંગ ફરીથી કરાવો અને આ મટીરિયલ છે એ મટીરિયલ બધું છે એ સેમ્પલ કરીને રિપોર્ટ કરો। આની પહેલાં પણ મટીરિયલ પૈકી હતું। सरकार एक कंसर्न ये है कि जो 20 mm 30 mm में साइज को डाउट लगता है उससे जो भी रिपोर्ट करवाए सी एनालिसिस जो है वो सर को एक कॉपी है और इसमें एक डस्ट मिली हुई है सेंड में। सिल्ट कंटेंट आप लोग अमलवारी करते हो, ये इधर से लिखा हुआ है कि आप जो ट्रक लेके आओ और ट्रक लेके कलेक्टर ने जाहीरनामा बाहर पड़ा है कि ये सारी एजेंसी अपन એને પ્રોપર્ટી કલેક્ટર જાહેરનામું પડ્યું એટલે આ ક્યાં માલ એને ઘરે જઈએ છીએ?
હા પણ જીએમજી તરફથી કન્સલ્ટન્ટની ફરજ છે. એ મટીરિયલ જ્યાંથી હોય મટીરિયલ ઓવરલોડ લેવાની મનાઈ હોય. આ ઓવરલોડ આગળ વજન કરાવો એમાં રોયલ્ટી કેટલી ચોરી નીકળશે. આમાં તમને કેટલી મંજૂરી આપી છે એ મંજૂરીમાં તમે કેટલી રોયલ્ટી છે અને કેટલું મટીરિयल ઓવર છે રોયલ્ટી વગરનું. તમે લીગલી काम करो છો. कृष्णा जी को ऐसे भी बोला है कि ये पुलिया नहीं यूज करता, लेकिन नहीं भी करता है और ये भी टनेज के हिसाब से आप वेरीफाई कर लेंगे. ठीक है. अरे उधर से लेके हम लोग आए हैं. सर का कंसर्न है कि ये और दूसरा अभी एक आप ये आया है उधर से, उसकी रॉयल्टी ले लो. उनके लिए उनकी रॉयल्टी लेके आओ. उनकी रॉयल्टी कितनी है और उसका लोड कराओ. ऊपर का लोड का माल चोरी कर रहे हो आप लोग. સમજાવવાની વાત નહીં કરવાની મને. ના ના એવું નથી. તમે બધું કંઈ તમે કંઈ ધોયેલા નથી, અહીં કંઈ 100% સારું નથી કરતા. તમે જે ધંધા કરો છો એ કેટલા સમયથી હાલે છે. આ છે આ અત્યારે અહીં ચાલે છે. તમે જગ્યાએથી જાય રેઝિડેન્ટ છે. આ બધી ધૂળને ઉડતી હોય એ માછીમારી કરતા હોય, ફિશ ઉપર જાય એ લોકો સેવન કરતા હોય. Wrestling માટે. હા હમણાં જ અમદાવાદ નહીં નહીં આ શું આવી રીતે હોય છે. આ જોવું છું પડદા આવી રીતે હોય છે. પોલ્યુશન આવું કામ કે લોકોને પરેશાન માછીમારી આટલી થતી હોય એની ઉપર આ ઉઠતું હોય બધું અને માછી લોકો સેવન કરતા હોય એની તમારી જિમ્મેદારી થશે. कृष्णा की राय. અમદાવાદમાં 2 સીલ કર્યા. આ વસ્તુ તમે ખરેખર તમારા જગ્યા જ ન દેવાય. તમારે આવી વસ્તુ આ જગ્યા ક્યાં ચાલે જે આજુબાજુમાં કોઈ રહેતું ન હોય કે આવું કોઈ ફિશિંગ ન થતું હોય એવી જગ્યા હોય. એટલે actually સાહેબ અહીંયા casting બંધ છે હમણાં. બોર્ડના અધ્યક્ષ નહીં સાહેબ, અહીંયા casting બંધ છે. અહીંયા casting હમણાં બંધ. થોડીક પહેલા વિડીયોમાં એમ બોલ્યા હતા કે આ અમારી પાસે Actually લોખંડ છે. કાસ્ટિંગ સાઇટ ઉપર લોખંડ છે. સાંભળો ને પછી તમે બોલો. સાહેબ, એટલે લોખંડ છે એટલે આ ભાઈને અહીંયા આ ભાઈને પૂછ્યું કે લોખંડ ક્યાં તો એટલે એ કીધું કે ઓલી બાજુ છે. અને ઓલી બાજુ ચેક કરવા ગયા તો ત્યાં લોખંડ નથી. હવે એમ કહે છે પીડિયા છે. પછી ક્યાં પોરબંદર છે. મીડિયા actually આમાં દીવ તો નથી ને? ના ના એવું નથી સાહેબ. મીડિયામાં છે? છે પણ અહીંયા કાસ્ટિંગ હમણાં બંધ છે. હવે Maximum બીજી વસ્તુ એક news તમને કીધું એના મોઢે વિડીયો છે તમારી પાસે બોલ્યા કે આ 40 mm છે. એ 40 mm નથી. કેટલી mm છે આ 20 બાય 15 mm છે. ના, સાહેબ, આપણે ઓય, testing તમે report હા, આપણે- હા, આપણે- test- ઈ તો ખ્યાલ પડે. તમે ખાલી વાત કરો ને તમે બોલ્યા હવે. આ જે 20 mm છે એ 10 mm છે. ઓલી 10 છે 6 mm છે. એટલે ભાઈ છોકરાઓ થોડું એક અલગ 4 થેલીમાં સેમ્પલ લઈ લો. 3 થેલીમાં એમાં લખજો 10 mm 20 mm યુઝ માટે આપી છે ને. હવે એમાં જે મંજૂરીને આપી છે હવે તમારી જગ્યાનો ગલત ઉપયોગ થાય. કેમ કે જેમ કે રેતીનો સ્ટોક છે એમાં કાળી દટ વાપરે છે. પાણી તમારી જગ્યા પર બોર કરીને ડાયરેક્ટ પાણી એમાં યુઝ કરે છે. એને પણ તમારે ઓલી કાચની કચેરીને આમે ચૂકવા બધું દેખાય. તમે લાઈવ રોજ કરો તો અમે એટલે CV analysis કરીને તમે શું પર્પઝ માટે આપી છે જગ્યા. કારણ કે કલેક્ટરનું જાહેર કરવું છે. તમારી ફરજ નથી કે આ ટ્રકો બધા ઓવરલોડ આવે થઈ જશે. ત્યાંથી પુલિયા ઉપરથી જ આ બધા વાહનો આવ્યા છે. ઇવન તો એનો સ્ટેબિલિટી ચેક બી અમે જ કરાવ્યું SVNIT. આ જાહેરનામું છે અત્યારે એ 3 કે 4 પુલિયા છે એ જજે હાલે એની ઉપર ત્યાં વાહનો એવી આવે છે. તો એની ટાઈમ બોર્ડની જગ્યાએ તમારી ફરજ નથી આવતી. એ બંધ કરાવી છે. એટલે ક્યાંથી બંધ કરતા ઉડીને આવ્યા છે. ના ના આ તો અત્યારે બહારથી આવે છે. બહારથી એટલે એ જ રસ્તો યુઝ કરે છે. અને એ રસ્તો અમે પકડીને આવ્યા ત્યાંથી ભાઈ. અમારી પાસે વિડીયો છે. એમને તમારે એ વાત કરીએ અમે એ લોકો તમને strictly ના તમને પાડી. એમને બોલાવીને અમને શું ફાયદો. પ્રતિક્રિયા આ બોરનું લોકોને પાણી આપણે છે. strictly- આ બોરનું પાણી આ જે છે ખારું ડાયરેક્ટ ખારું પાણી યુઝ કરે છે. આ તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરે છે. અને તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરે એટલે ના, ગુનેગાર એટલે તમે ગણાવ છો. એમાં એવું છે ને સાહેબ આ જો વાત tender- સાંભળો. તમારું ઘર હોય તમે કોકને ભાડે આપ્યું હોય અને એ દારૂ વેચતો હોય ને તમને ખબર એ હોય આપણી ફરજમાં હોય એ છે કે તમારી એને બંધ ફરજમાં અને કરાવવું. વેચવાનું તમારે એની પાસે ખાલી કરાવી લેવું છે. એમ ગુનો અહીં બને છે કેટલા સમયથી. તમારી કાચની ઓફિસેથી બધું ચોખ્ખું દેખાય છે. અહીં બને છે ને તમે જોવો છો તો તમે ગુનેગાર છો. તમને ગમે છે કે તમે મીઠાઈના બોક્સ આવી જતા લાગે તમને. હા હા તો જ ન કરતા હોય ને બીજું કારણ શું છે. એટલે તમને કેટલા 100 પત્ર લખ્યા. હવે 100 પત્ર લખ્યા છતાં પણ તમારી સામે આ બધું થાય છે. ધારાસભ્યને પોતાને ચેકિંગમાં આવવું પડ્યું. કેવી પરિસ્થિતિ છે. આ પ્રજાના રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે એ તમારા લોકોને પાપે આ કામ નબળું થાય છે.
એકચ્યુઅલી સાહેબ પાણી તો આપણે મીઠું સિવાય વાપરતા જ નથી. કોઈ તો તમે કહો કે તમને બોલાવ્યા ત્યારે આવ્યા, તમે ક્યાંય તમારો માણસ કે મને બતાડો 24 કલાકે કોઈ હોય? એકચ્યુઅલી પીએમસી 24/7 ની સર્વિસ છે અરે કોઈ નથી, બે કલાકથી હું અહીં છું, આપણે 2 કલાકથી હું અહીં છું. જો તમે બોલો એને પહેલા વિચારો, મીડિયાને હું લઈને 2 કલાક થયું, 2 કલાકથી અહીં કોઈ છે નહીં. અહીંયા જે છે, જે બને છે મટીરિયલ, એ તમારી જિમ્મેદારી છે, અને મટીરિયલનું બિલ પણ તમે ચૂકવો છો, ક્વોલિટી પણ તમે ચેક કરો છો, અને ક્વોલિટીની જગ્યા પર ખારું પાણી યુઝ થાય છે, સીધું દરિયામાંથી જ યુઝ થાય છે. મીઠા પાણી આવે. અરે તમને બોર હતું, હવે ડાયરેક્ટ હવે કે કોઈ કહેવાવાળું નથી એટલે ડાયરેક્ટ દરિયામાં નાખી દીધું છે. લાવો તમને બોરનો ફોટો મોકલાવું. તમે કેવી વાતો કરો છો? તમારા માણસ હું મંજીરા વગડા છે સવારનું? પ્રતિક પેલા પરચોને કોઈ નથી. તમારો માણસ જો જે હાજર અધિકારીને કહું એક્શન મને બતાવો તે દિવસ. સાહેબ અહીંયા ગાડી 24/7 અરે પણ કોઈ નથી. તો તમારે એમ કહેવાનું આટલા લોકોને અમે બધા ખોટા છે, મીડિયાવાળાને બધા તમે સાચા છો? હજી ખોટું કરવું છે, અધિકારી તમારું ખોટું કરે છે, એને બચાવવું છે. ના એવું નથી. સેવિંગ વાળું કોઈ આ તમારી જિમ્મેદારી છે, એ તો નિભાવો. ના એ તો છે. આ તમારી ફરજ છે. અમારા ધારાસભ્યને આવવું પડે છે, આ લોકોને આવવું પડે છે. હજી તો જો એક વસ્તુ તમને કહી દઉં છું, આ તો ખાલી જસ્ટ તમે ચેકિંગમાં આવ્યા છે, હજી હોય તો હવે જનતા રેડ પાડી. આ તમે તમારે નોંધ, હું બોલ્યા પછી ફેરફાર નથી થતો. આ તમે મગજમાં રાખજો, જનતા રેડ પડશે. હવે જનતા રેડ પડશે એટલે હું નીકળું એટલે કેટલી જનતા રેડમાં હોય એ તમને ખબર હોય તો અંદાજો લગાડી લેજો. હું જ્યારે નીકળું છું ત્યારે કેમ નીકળું છું તમને ખ્યાલ છે, એટલે એ પ્રમાણે જનતા રેડ પડશે. ઇન્ટરેસ્ટ નહીં, તમારું કામ છે. પગાર હું કામ લ્યો, રાજીનામું દઈ દે, તમારું ફરજ છે. તમે કામ ન કરી શકતા હોય તો રાજીનામું કહો, તમારી જગ્યાએ બીજું કોક આવશે. ફ્રીમાં સેવા નથી કરતો, રાજીનામું દઈ દેવાય. આ તમે પગાર એનું જ તમને સરકાર આપે છે, અને પ્રજાના રૂપિયાથી પગાર પડે છે ભાઈ તમને. અમારું કામ તો અમે ધ્યાન, તમે 200 પત્ર લખ્યા છે, તમારું પેટનું પાણી ન થતું એટલે રૂબરૂ આવવું પડ્યું. તમને એવું શું મળી જાય છે એ સમજાતું નથી. ના ના ઓફિસમાં એટલે રેકોર્ડ વેચાઈ ના ના રેકોર્ડ ને હવે બધું લાઈવ જ છે. બધું લાઈવ જ છે. હા એ બધું વેરીફાઈ કરેલું છે. આ વેરીફાઈની જરૂર શું છે? તમે જોવું તો ખરી. આ મટીરિયલ છે એમ છે પણ તમે જો ને એની ક્વોલિટી જો, આની આને ડટ મિક્સ કરેલી છે. તમારા ટેન્ડરમાં કોઈ ડટ નામની વસ્તુ નથી. આ તમે જોજો ત્યાં લોડિંગ કરેલું છે. આ મને કહો કે આ 10 mm છે, આ 10 mm નીચે લખેલું છે, એ લોકોએ જ લખ્યું, મહેનત લખ્યું, અને તમે લોકો કોણ તમારો માણસ છે? આ જોવું મને સમજાવો. તમારે બીજું કંઈ નથી જોવાનું જોઈએ. આ 10 mm છે. આ ક્વોલિટી જો તમે, આ 10 mm સેન્ડ છે, આ સેન્ડ છે કે શું છે જોજો. એમ સેન્ડ નથી. અરે આ છે ને મિક્સ કરેલું છે. આ જે સ્ટોન ડસ્ટ એટલે સ્ટોન ડસ્ટ તમારી સાથે જે બ્લેક સ્ટોન આવે ને એનો પાવડર એડ કરી મિક્સ કરેલું છે. આ બધું મિક્સ કરેલું છે. આ છે ને સ્ટોન ડસ્ટ છે. તમે મળેલા છો એટલે કેવાનું છે. એક કામ કરો, આ 20 mm છે. હા ઓલી કેટલી mm છે? 40 mm છે. તમે જોવું તો ખરી, વિડીયો જોજો. આ જોઈને આ 40 mm તમે જ કહો છો ને? નહીં તમે જ કહો છો ને કે આ 40 mm છે. આ 40 mm છે ને? તમને 40 mm લાગે છે ને? આ તમને 20 mm લાગે છે. આ 20 mm અને 40 mm માં જોજો ડિફરન્સ શું છે? વધારે ભરેલી છે. નહીં મોટી સાઈઝની છે ને 40. ક્યાં મોટી સાઈઝની છે? તમે જોવો તો ખરી. આ તમે ડિફરન્સમાં તમે લોકોને આવું મટીરિયલ આપો છો. 40 mm. હા હવે અહીંયા ભરો છો. આ 20 mm. હા આ 10 mm લાગે છે ને આ 40 mm લાગે છે. જોવું તમે ડિફરન્સ જો, તમે બે હાથમાં રાખો, ઓલી ભરો તમે. આ તમે જો, પણ એમની તમે હાથમાં રાખો ને, ડબલ સાઈઝ તો નહીં હોય. 20 mm છે ને આ 40 mm. ઇવન તો એની સીવ એનાલિસિસ કરીએ છીએ અમે. અરે ભાઈ તમે ખોટા, કોઈ એની તમારો કોઈ માણસ નથી રહેતો, અને તમે કેટલા સમય ક્યાં કરો છો? આ આટલા પોળક બને લોખંડ ક્યાં છે એ મને બતાવો. આ એક કામ કરો, તમને પૂછું છું, જે આ બોક્સ બને છે, ટેટ્રાપોલ બને છે, એમાં લોકોને યુઝ થાય છે કે નથી થતો? મને જવાબ દે. થાય છે કે નથી થતો? થાય છે. હવે મને લોખંડ આવ્યું હોય એવું બતાવો. વિમલભાઈ આજે કઈ જગ્યાએ આવ્યા છો, શું સમગ્ર મામલો? હું આજે બંદરે રૂબરૂ મુલાકાત માટે આવેલો છે. અહીંયા થોડાક દિવસો પહેલાં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું કે ઓવરલોડ વાહનો
જે બંદરમાંથી જે રસ્તો જાય છે એમાં પુલિયા જે જર્જરિત હાલતમાં છે ને ગમે ત્યારે તૂટી શકે છે એટલે ઓવરલોડ વાહનો અહીં અકાવવામાં ન આવે એટલે મેં કાલે પણ મિટિંગ હતી ત્યાં સાંજના સમયે કલેક્ટરના અધ્યક્ષસ્થા નીચે એ મિટિંગમાં પણ મેં કલેક્ટરને જાણ કરેલું કે ત્યાં જે કાળી કાકરી રેતી અને અલગ અલગ મટીરિયલ ભરેલા ઓવરલોડ વાહનો આવે છે અને જેનાથી પુલી તૂટી જાય અને કોઈનો પણ જીવ જઈ શકે છે એટલે એમને મને કીધું કે હું એક્શન લઉં છું. ત્યારે હાજર પ્રાંત અધિકારી પણ હતા, એડિશનલ કલેક્ટર પણ હતા અને બધાના અધ્યક્ષતા નીચે આ મિટિંગ હતી ને એમને પણ તેમણે જાણ કરી, છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું. એટલે આમ કલેક્ટરને કોઈ પણ આમ કલેક્ટર હોય છે તો તાત્કાલિક ધોરણે કોઈ ગરીબ માણસનું મકાન પાડવું હોય કે મસ્જિદ પાડવી હોય કે મંદિર પાડવું હોય કે કોઈ માછીમારોની બોટો તોડવી હોય કે માછીમારોને બંદર ઉપર તોડફોડ કરીને નુકસાન કરવું હોય તો તાત્કાલિક ધોરણે કલાકમાં પહોંચી જતા હોય છે અને પોતે રૂબરૂ પહોંચી જતા હોય છે. ને ત્યારે આટલા મોટા પાયે અહીંયા ટ્રકો પકડાણા છે, જે ઓવરલોડેડ છે, ઓવરલોડેડ ટ્રકો ભરેલા છે એ અહીંયા છે. આ ગોળા છે જે ઓવરલોડેડ છે અને અહીંયા ખાસ કરીને જે મટીરિયલ છે એ હલકી ગુણવત્તાવાળું છે. જે એમને સ્ટોકયાર્ડની મંજૂરી આપી છે એમાં રેતીની જગ્યાએ જે ડટ યુઝ થાય છે અને જ્યાં સામે તમે જોઈ શકો તો ત્યાં લખ્યું છે જ્યાં 10 mm કાંકરીનું લખેલું છે ત્યાં 6 mm છે, જ્યાં 20 mm લખેલું છે ત્યાં 10 mm છે, જ્યાં 40 mm લખેલું છે ત્યાં 16 mm છે. એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે મેં કલેક્ટરને જાણ કરી કે આપ રૂબરૂ આવો, પણ એ આ રૂબરૂ ન આવ્યા. પણ આવું કંઈ કોઈ મંદિર કે મસ્જિદ કે ગૌશાળા અથવા કે માછીમારોની બોટો તોડવી હોય કે બંદર ઉપર તોડફોડ કરવું હોય કે ગરીબ માણસની લારી રેકડી કે કોઈના ગરીબ માણસનું મકાન તોડવું હોય તો પોતા રૂબરૂ જતા હોય છે. ત્યારે આ કંપની દ્વારા RKCEC કંપની દ્વારા જે આટલું મોટું ભ્રષ્ટાચાર કેટલા સમયથી ચાલી રહ્યું છે, અવારનવાર મેં પત્ર લખ્યા છે, 1.5 વર્ષથી પત્ર લખું છું, એમને જાણ કરું છું, છતાં એક્શન લેવામાં નથી આવતી. આ ત્રીજી વાર અહીંયા ખનીજ ચોરી પકડાણી છે અને આટલા મોટા પાયે પકડાઈ છે અને મેં પોતે રૂબરૂ મુલાકાત અહીં લીધી છે અને પોતે રૂબરૂ મુલાકાત લઈ અને આ બધું તંત્રને બોલાવી અને તંત્ર આવ્યું છે અને બધું એનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને ખાસ કરીને આ બંદરના એરિયામાં આ ખાસ કરીને ન મૂકવામાં આવે. કારણ કે જ્યાં પ્લાન ચાલતો હોય ને પાછળ તમે જુઓ તો લોકો રહી છે, આની ધૂળ છે એ લોકોના ઘર સુધી જતી હોય, આમ માછીમારી કરતા હોય તો એની ધૂળ મચ્છી ઉપર પણ પડતી હોય છે, લોકો આ મચ્છીનું સેવન કરતા હોય છે એટલે લોકોની પણ આરોગ્ય છેડતી થાય છે, લોકો રહી નથી શકતા. અને કોઈ કાયદા વિરોધી છે મેરીટાઈમ બોર્ડવાળાને અને કલેક્ટરને પણ કીધું છે કે તાત્કાલિક ધોરણે આ સીલ કરવામાં આવે અને આ ખાસ કરીને અધિકારી દ્વારા અને એટલે અહીંયા રાખવામાં આવ્યું છે મેરીટાઈમ બોર્ડ દ્વારા અને કલેક્ટરની નજર નીચે કે અહીંયા રાખવાના કારણે અહીંને કામ કરી અને અહીંયા કંપનીને મોટું ટ્રાન્સપોર્ટિંગ બચી શકે. પણ ખરેખર આ એવી જગ્યા રાખવું જોઈએ કે બંદરથી બહાર રાખવું જોઈએ જ્યાં લોકો ન રહેતા હોય, કોઈને નુકસાન ન થાય અને ત્યાંથી જે બનાવીને પ્રોડક્ટ અહીંયા જે કંઈ ટેટ્રાપોલ કે બ્લોક લાવવા જોઈએ. અને એમાં પણ અમે પણ ચેક કર્યું ત્યારે અધિકારીને પૂછ્યું કે લોખંડ ક્યાં છે તો એમને ખબર નથી કે લોખંડ ક્યાં છે. થોડીક વાર કહેતા કે સામે છે, થોડીક વાર કહેતા કે પાછળ છે અને થોડીક વાર કહેતા હતા કે ભીડિયા છે. પછી મેં એમને બતાવ્યું કે તમે આવું ભ્રષ્ટાચારી લોખંડ વાપરો છો એટલે સંપૂર્ણ રીતે કોઈ કામમાં છે એ લોખંડ પણ વાપરવામાં નથી આવતું. અને ખાસ કરીને જે આ બ્લોક અને ટેટ્રાપોલ બને છે એમાં દરિયામાંથી સીધું ખારું પાણી મોટર મૂકી અને ખારી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આ કામ પણ લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે. અને આમાં ખાસ કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ તંત્ર સાથે મળેલું હોય અને ખોટા રિપોર્ટો આપી દે છે. પણ આ પ્રજાના રૂપિયા છે અને આ પ્રજાના રૂપિયાથી આ જેટલું કામ અંદાજી કરોડોના ખર્ચે બની રહ્યું છે અને કરોડોના ખર્ચા બની રહ્યું છે ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનું લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે. ત્યારે મારી ખાસ કરીને આપણા માધ્યમથી કલેક્ટરને કહેવાનું છે કે જ્યારે ગરીબ માણસોના મકાન તોડતો હોય, કોઈના ગલ્લા લારી તોડતા હોય, મંદિર તોડતા હોય, ગૌશાળા તોડતા હોય, મસ્જિદ તોડતા હોય ત્યારે તાત્કાલિક તમે જતા હોય. ત્યારે કાલે મેં તમને કીધું પણ છતાં પણ તમે હજી પણ કોઈ રૂબરૂ આવ્યા નથી. અને આ 2 વાગ્યાની મેં જાણ કરી ત્યારે તંત્ર 3:30 વાગે આવેલું છે.